નમસ્કાર મિત્રો, આજે આપણે સૌથી પહેલા તો આપ બધાને જન્માષ્ટમીની, કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દ્વારકાધીશ આપ બધાને તંદુરસ્ત આયુષ્ય આપે એ પ્રાર્થના। હવે બીજું, આજે આપણે જે વાત કરવાની છે એ આપણા રાસ ગરબામાં સંભળાતો વગાડાતો ખૂબ જ લોકપ્રિય તાલ ટીટોળા તાલ વિશે। ટીટોળા તાલ એ આપણે નવરાત્રિમાં સાંભળતા હોય છે, તદુપરાંત રાસ ગરબામાં આપણે સાંભળતા હોય છે અને ખૂબ જ મીઠો મધુરો તાલ છે અને શીખવો પણ ખૂબ જ સરળ છે। જે લોકો નવા નવા તબલા શીખે છે, જેનું રિયાઝ ચાલુ છે, તો એ ખૂબ જ સીધી અને સરળ રીતે ટીટોળા તાલ શીખી શકે, આજનો આપણો એવો પ્રયાસ છે। હવે ટીટોળા તાલમાં આમ શબ્દ કે બોલ કે માત્રા ની કઈ બહુ જરૂર પડે એવું નથી, ખૂબ જ આમ જોઈ આવડી જાય એવું છે, સીધી અને સિમ્પલ એની થિયરી છે। તો ટીટોળા તાલને બે રીતે વગાડી શકાય છે। જીવારી પર બે રીત છે અને ભોરમ પર બે રીત છે। તો ટીટોળા તાલમાં સૌથી પહેલા આ એક આંગળીથી પણ ટીટોળા તાલને આપણે વગાડી શકાય છે અને આ ત્રણે ત્રણ આંગળાનો ઉપયોગ કરીને પણ ટીટોળા તાલ આપણે વગાડી શકીએ છીએ। હવે બંને રીત હું આપને જણાવું છું। આ જે બે આંગળા છે એને બે વાર, પછી આ આંગળી જે છે એક વાર, પછી આને બે વાર, પછી આને એક વાર, પછી આ એક વાર અને પછી આ એક વાર, એટલે બે એક બે એક એક અને એક, એટલે બે પ્લસ એક, બે પ્લસ એક, એક પ્લસ એક। તો આ રીતે આ પહેલી રીત છે। હવે જે સિંગલ આંગળીથી ટીટોળો વગાડવો હોય તો સેમ ઈ જ થિયરી છે। જે પહેલી આંગળી છે સેમ થિયરી છે, જે છે બે વાર, પછી એક વાર, પછી બે વાર, પછી વળી એક એક વાર। આ બંને રીત છે અને ખૂબ સરળ છે અને જોતા આવડી જાય એવું છે। ભોરમમાં લગભગ બેમાં સરખી જ રીત છે। ભોરમમાં બે વાર એક વાર, બે વાર એક વાર, એક વાર પછી એક વાર।
તો આ રીતે ખૂબ જ સરળ રીતે વગાડી શકાય છે. પછી ધોરમમાં એક બીજી આ રીતે પણ વગાડી શકાય છે. આ જે છે આ રીતે આપણે જે ભજનમાં વગાડતા હોય છે એ રીતે. જ્યારે તમે આવી રીતે આમ 3 વાર કરો છો ત્યારે પછી 2 વાર આ રીતે થાપી મારવી પડે. આજે લગભગ ભજનના જે ઉસ્તાદ હોય છે એ લગભગ આ રીતે પણ વગાડતા હોય છે. અને બંને રીત ખૂબ જ સીધી છે, સરળ છે અને જોતા આવડી જાય એવી છે. સિમ્પલ ટેકનિક છે. 2+1 2+1 1+1. ધોરમમાં પણ સેમ એવું જ છે. 2+1 2+1 પછી 1 પછી 1. આ ખૂબ જ સીધી અને સરળ રીત છે. જે લોકો નવો રિયાઝ કરે છે પણ અને નવા જે રિયાઝ કરતા હોય એને ખાસ કે સંગીત વિના તબલા પર આંગળા ચલાવવા એ થોડું મુશ્કેલ છે. જ્યારે પણ આપ રિયાઝ કરો ત્યારે થોડું સ્લો સંગીત ચાલુ હોય અને તમે વગાડશો તો આંગળા ખૂબ જ સરળતાથી ચાલશે તમારા. એટલે બની શકે તો એક સ્પીકર હોય નાનું એને બ્લૂટૂથ થી કનેક્ટ કરીને એનો અથવા તો હાર્મોનિયમમાં યુટ્યુબ પર એવા ઘણા વિડીયો છે જેમાં હાર્મોનિયમ ઓનલી પર વાગતું હોય તો રિયાઝ કરવો ખૂબ સરળ બને છે અને રિયાઝ કરવાની પણ ખૂબ જ મજા આવે છે. કારણ કે સુર વિના તબલું વગાડવું ખરેખર થોડું ડિફિકલ્ટ છે. આશા રાખું છું કે આ ટેકનિક આપ બધાના મગજમાં ખૂબ સારી રીતે બેસશે, ગમશે અને આપને પણ જલ્દીથી વગાડતા આવડી જશે. જય દ્વારકાધીશ, જય ગુરુદેવ.